જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે આજે લેવાયેલી ધોરણ 9 દ્વિતીય પરીક્ષા જાન્યુઆરી 2025 ના ગણિતના વિભાગ એ ઉપર છે એ ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન હતો, જો n વર્ગમૂળમાં a નો વર્ગ બરાબર b હોય તો b ની 2n બરાબર શું થાય મિત્રો? a ની 4 ઘાત. બીજું, 4x નો વર્ગ ઓછા 28x વત્તા 49 બરાબર ખાલી જગ્યા આખા કૌંસનો વર્ગ, તો આવશે જવાબમાં 2x ઓછા 7. 2x વત્તા નહીં થાય મિત્રો, કારણ કે અહીં વચ્ચે ઓછાની નિશાની છે, એટલે અહીં પણ જવાબ ઓછા આવશે. ત્રીજો, સમબાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A બરાબર ખૂણો B ઓછા 30, તો ખૂણો C શોધો. તો તમારે પહેલાં શોધવો પડે ખૂણો A. કેની મદદથી? A વત્તા B બરાબર 180 બરાબર છે, એટલે એની કિંમત આવશે 75, એટલે સામસામેના ખૂણા સરખા થાય, એટલે C બરાબર પણ 75. ચોથું, P કેન્દ્રિત વર્તુળમાં AB અને CD સમાન જીવાઓ છે. જો APB બરાબર 80 હોય તો PCD બરાબર કેટલા? તો બીજો ખૂણો જે CD સાથે અંતરેલો હોય એ 80 થાય, એટલે બાકીના બેનું માપ 100, તો બંને સરખા એટલે 50-50. પાંચમો, જો A બરાબર 3 વત્તા 7 અલ્પવિરામ અને B 8 અલ્પવિરામ B ઓછા 2 સમાન બિંદુઓ હોય તો A અને B એ ખાલી જગ્યા ચરણમાં છે. તો A વત્તા 3 બરાબર 8, તો A બરાબર 8માંથી 3 જાય એટલે 5, અને B બરાબર 7 વત્તા 2 એટલે 9. તો એ કયા ચરણમાં આવશે? બંને પ્લસ છે એટલે પ્રથમ ચરણમાં. બીજો, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ YZX, તો A Bની સામે શું છે મિત્રો? YZ, તો જવાબ શું આવશે? YZ. ઓકે. સાતમું, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય એવા ચતુષ્કોણને કેવો કહેવાય મતલબ? સમલંબ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. આઠમું, આપેલ આકૃતિમાં ખૂણો જીવા AB એ ગુરુચાપ પર આંતરેલો ખૂણો. તો ગુરુચાપ ઉપર કીધું હોય તો APB, કેન્દ્ર કીધું હોય તો AOB, અને લઘુચાપ ઉપર કીધું હોય તો AQB. આપણે ગુરુચાપ છે એટલે જવાબ આવશે APB. નવમો પ્રશ્ન ખરા ખોટા છે. બે છેદથી ભિન્ન રેખાઓ એક જ રેખાને સમાંતર ન હોઈ શકે. આ વિધાન કેવું છે? સાચું. 10મું, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. સાચું. 11મો, જેમાં ખૂણો A 90, B 70, C 95, D 105 એવો ચક્રીય ચતુષ્કોણ છે. નહીં મિત્રો, ચક્રીય ચતુષ્કોણ ન કહેવાય, કારણ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પૂરક હોય, એટલે A અને C નો સરવાળો 180 થવો જોઈએ. અહીં 185 થાય, માટે જવાબ સાચો નથી. એક શબ્દની અંદર બિંદુ 0 અલ્પવિરામ -18 કયા કિરણ ઉપર આવેલ છે? એક તો 18 છે એ Y ઉપર હોય, માઇનસ છે એટલે ક્યાં હોય? Y ડેશ, એટલે જવાબ આવશે OY ડેશ કિરણ. 13, બિંદુને કેટલા પરિમાણ હોય છે? જવાબ આવશે 0. 14મું, ત્રિકોણ PQR અને XYZમાં P બરાબર Z અને Q બરાબર Y, તો P બરાબર Z લખો, Q બરાબર Y લખો, તો R બરાબર શું આવે? X, તો જવાબ આવશે મિત્રો ZYX. એ જ રીતે A બરાબર X અને C બરાબર Z, તો A બરાબર X, C બરાબર Z એટલે ત્રીજો, તો Y વચ્ચે આવશે, તો ABC એકરૂપ XYZ. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે આજે લેવાયેલા ધોરણ 9ના ગણિતના પેપરના વિભાગ એ ઉપર. આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.